હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને અત્યારે જો ખુટવડાથી સામાન થોડોક આવ્યો છે બસમાં, તો એ બધો રીનુબેન હરખું કરે છે, બધું ગોઠવે છે. અને હું અત્યારે આવી ગયો છું હવે રખડી કાઢવીને ઘરે. જો આ કોણ છે, એને ફોન ચાલુ છે. તો કાંઈ નહીં, હાલો મળીએ મને થોડી વાર. તો જો આ ખુટવડાથી ટેસ્ટી અહીંયા સુરત મોકલાવ્યા છે. ખુટવડાથી અહીંયા મોકલાવે છે, વિચાર કરો તમે. કેમ કે આ અમને ભાવે, જમવામાં હાલે ને આ તો ત્યાંથી છેકથી મોકલે, 1-2 પેકેટ મોકલી દે ડાયરેક્ટ. તો પછી આયલા કરે. તો કાંઈ નહીં, અત્યારે આપણે ખાઈ જ લઈએ વારો. જોયું એટલે મન થઈ ગયું છે, હવે ખાઈ પીને પછી મળીએ. તો ગાઈઝ, અત્યારે જો રીનુએ કેળાનું જ્યુસ બનાવી દીધું છે. અને હવે એ બનાવે છે મેગી. અત્યારે એને ખાવાનું મન થયું છે, તો હવે અમે બે મેગી ખાવું અને પછી બપોરે પાછી ખીચડી બનાવશે, વઘારેલી ખીચડી. અને અત્યારે હું પબજી રમતો હતો અને આરે આ થઈ. અને સાંજે દાળ ઢોકળી બનાવશે, એટલે હું અત્યારે પબજી રમતો હતો. હવે આ પી લઉં, પછી મેગી ખાઈ લઉં અને પછી પાછો પબજી રમી. બપોરે 2 વાગ્યા સુધી રમી. હવે તો મજા આવે છે હમણાં રમવાની. થોડાક અઠવાડિયા જેવું થઈ ગયું છે, દરરોજ રમવાનો આદત પડી ગઈ છે હવે. પણ કાંઈ નહીં, ઘડી રમવું પડે, મજા આવે. કાંઈ નહીં, હમણાં મળીએ આપણે મેગી બને પછી. કઈ બનાવે છે જોઈએ. હવે 3 ટાઈપની હતી, હમણાં એક તો બનાવી નાખી હતી, 2 છે. હવે જે બનાવશે એ દેખાડીએ આપણે. જો ગાઈસ, મેગી આવી ગઈ છે આપણી. હવે ખાઈ પી લઈએ ને મળીએ પછી. તો ગાઈસ, અત્યારે મેં કાનમાં નાખ્યા છે ટીપા. મને કાનમાં ભારે લાગે એટલા માટે મેડિકલમાંથી ટીપા લઈ આવ્યો હતો અને નાખ્યા છે. હવે જોઈએ શું થાય શું નહીં. મેલ નીકળે છે કે શું થાય કાંઈ ખબર નથી હવે શું છે અંદર. બહુ ભારે ને દુખતું હતું મને. તો મેં ઓનલાઈન જોયું એક ટીપાનું, મેડિકલેથી લઈ આવ્યો હતો ને અત્યારે નાખ્યા છે. હવે 10 મિનિટ રાખવાના છે. શું થાય શું નહીં હવે જોઈએ આપણે. બતાવું હમણાં થોડી વાર. તો ગાઈસ, નવો મેલ નીકળ્યો. જો કાન સાફ કર્યો ને તો એમાંથી તો ગાઈસ કોણ આવી ગયું. આમાં જો આમાં કાંઈ ગયો બાને હાચમાં ઓલી આપીને વહી ગઈ. બેન જમવાનું બનાવે છે, વઘારેલી ખીચડી. તો એ મને આપીને વહી ગઈ છે. વાન ઘડીક આપણે રમાડશું. તો આ છોકરાનો રીનુ પાસે જવું છે ને, લેવાય નથી આવતી અને હું વિડીયો ઉતારીને રોવડાવું છું. જો બોલાવે તોય કેટલી દાંત કાઢે. ગાઈસ, બહાર જો જોરદાર વાદળા છે, તડકો પડતો જ નથી. અત્યારે ઉનાળા જેવું લાગતું નથી. આમ તડકો નથી પડતો, ગરમી થોડીક છે, પણ આમ ઉનાળા જેવું નથી લાગતું. વાતાવરણ મસ્ત છે, મસ્ત, જાણે વરસાદ આવવાનો હોય ને એવું છે, જોરદાર. અને તમે આ જોજો બ્લોગ અત્યારનો અને અગાઉનો શરૂ થયો ત્યારનો, તમને શું ફેર દેખાય છે ને એ મને કહેજો બ્લોગમાં. હું છેલ્લે તો કહી જ દઈશ શું છે ફેર, શું મિસ્ટેક છે એ. પણ તમે અત્યારે કમેન્ટ કરી દેજો તમને શું મિસ્ટેક પકડાઈ ગઈ છે કે શું મિસ્ટેક થઈ હતી મારાથી અગાઉ. તો તમે લોકો કહી દેજો, બાકી હું કહી દઈશ લાસ્ટમાં. મળીએ. અત્યારે જો આને પાછા લઈ લીધા છે આફ્ટર સો લોંગ ટાઈમ. આને સાફ કરવાના છે આપણે. આ બ્રશ છે, આ એનું લિક્વિડ છે અને ઓલા વાઇપ્સ છે, બધું મિક્સ કરીને સાફ કરવાના છે અત્યારે. તો એ કેવા થાય ને જોવાનું છે. ચમકી જાય છે કે નહીં જોઈએ. હવે જેટલા સાફ થાય ને એટલા કરવાના છે. આજે તો મહેનત કરવાની છે ફૂલ. તો કાંઈ નહીં, હવે સીધા સાફ થઈ જાય ને પછી બતાવીશ હું તમને કેવા છે કેવા નહીં. जे तू थोड़ी घबरा जा मेरी याद तन्ने आ जा तू दे दिए आवाज रे मैं आ जाऊंगा तोड़ू दुनिया की रीत रे के हार रे के जीत मन्ने चाहे तेरी प्रीत में निभा जाऊंगा देख बावला बना के मन्ने लिखना सिखा गया है नोच खा गई तेरी बेरन जुदाई मन्ने छाती के लगाई मन्ने चितवी गया रे तेरी याद खड़ी पाई मन्ने. ગાઈસ, જો બિફોર આફ્ટર પહેલાં તમે શૂઝ જોયા જ હશે કેવા હતા, હવે જોવા થઈ ગયા છે સાફ. આપણે મસ્ત કરી નાખ્યા છે આજે સાફ, જોરદાર. અને હવે જમવાનું થઈ ગયું છે, તો હવે બેસી જાય આપણે જમવા માટે. હાથ પગ ધોઈને આ હજી ધોવાનું બાકી છે. તો કાંઈ નહીં, ચાલો મળીએ હમણાં જમવા ટાઈમે. જો
વઘારેલી ખીચડી. આજે બધું હતું નહીં શાકભાજી, ખાલી બટેકા હતા તે નાખીને બનાવ્યા છે. આ રીનુબેનની ડીશ, આ આપણી ટેસ્ટી વઘારેલી ખીચડી અને છાશ. તો કાંઈ નહીં, હવે ખાઈ પી લઈએ. અહીંયા ચાલુ છે તારક મહેતા અને આ છે ખીચડી ને એવું બધું જમવાનું આપણે. તો હવે જમી કરવી લઈએ અને મળશું પછી આપણે હવે પાછા. અત્યારે હું હુઈ જતો તો, અત્યારે 4 વાગ્યા છે, મારે 6 વાગે ઉઠવાનું છે ને મને ઊંઘ આવતી હતી કે અને હું હુઈ ગયો તો ને ત્યાં હવે ઉઠાડીને મને ચોકલેટ ખવડાવે ઊંઘમાંથી ઉઠાડી ચોકલેટ ખવડાવે. તમે વિચાર કરો આ કેવું કે આમ જો તો હું કેવો સૂતો હતો નિરાતે, ફૂલ ઊંઘ આવી ગઈ હતી. કાંઈ ક્યારનું હુવું છે પણ ઊંઘ જ નથી આવતી, કાંઈ હુવાતું નથી. હવે ચોકલેટ ખવડાવે છે. તો આ બબલી છે, ખાઈ પી લઈ. હાલે તો નથી ખાવી, હાલે નહીં, હાલે હવે જ નથી ખાવી. હાલે હવે હું નહીં ખાવ. હાલે જલ્દી લઈ જા, હું નહીં ખાવ. કઈ ચાલો હવે મળશું સીધા સાંજે ઉઠીને પછી મળીએ. ગાઈઝ આ હતો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.